ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં સૌથી વધુ 10.79 ઇંચ વરસાદ નોંધાયો। ગુજરાતમાં ચોમાસું જોરશોરથી જામ્યું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 164 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન પર અસર જોવા મળી છે। 24 કલાક દરમિયાન ચોમાસાએ જોરદાર હાજરી। ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચોમાસાએ જોરદાર હાજરી નોંધાવી છે। રાજ્યના કુલ 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા, નદી નાળાઓમાં પાણીની આવક વધી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ જનજીવન પણ પ્રભાવિત બન્યું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજુલામાં નોંધાયો। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજુલામાં નોંધાયો છે, જ્યાં 10.79 ઇંચ વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ ધારીમાં 9.21 ઇંચ અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત અન્ય વિસ્તારોના આંકડા નીચે મુજબ છે। સુબીર 5.16 ઇંચ, સાવરકુંડલા 5.04 ઇંચ, જાફરાબાદ 4.92 ઇંચ, ડાંગ 4.57 ઇંચ, વિજયનગર 4.49 ઇંચ, બગસરા 4.29 ઇંચ, લીલિયા 4.21 ઇંચ, ઉના 4.21 ઇંચ। વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદના આંકડાઓ મુજબ જેસર 3.58 ઇંચ, ચીખલી 3.27 ઇંચ, મહુવા ભાવનગર 2.99 ઇંચ, વાપી 2.95 ઇંચ, ગારિયાધાર 2.80 ઇંચ, ડોલવણ 2.76 ઇંચ, ઉમરગામ 2.72 ઇંચ, ગીર ગઢડા 2.72 ઇંચ, ગણદેવી 2.64 ઇંચ, કોડીનાર 2.60 ઇંચ, વ્યારા 2.48 ઇંચ। આ વિસ્તારોમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે। અનેક જળાશયોમાં નવા પાણીની આવક। રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે। ચુડામાં 2.17 ઇંચ, અંબિકામાં 2.09 ઇંચ, કપરાડામાં 2.09 ઇંચ, વાલોડમાં 2.05 ઇંચ, અમરેલીમાં 2.01 ઇંચ, મહેસાણામાં 1.97 ઇંચ, વધઈમાં 1.93 ઇંચ અને પાલીતાણામાં 1.85 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે અનેક જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે અને ખેતી માટે પણ અનુકૂળ સ્થિતિ ઊભી થઈ રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર। ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે, કારણ કે ખરીફ પાક માટે જરૂરી ભેજ મળી રહ્યો છે। જો કે જ્યાં અતિભારે વરસાદ નોંધાયો છે, ત્યાં પાકને નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ખેતી અને પાણીના સંગ્રહ માટે પણ સારા સંકેતો। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં વરસાદી માહોલ હજુ યથાવત રહેવાની શક્યતા છે અને આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। લોકોને નદી નાળાઓથી દૂર રહેવા, પાણી ભરાયેલા રસ્તાઓ પર સાવચેતી રાખવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। વરસાદની આ નવી સિઝનમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા જળાશયો, ખેતી અને પાણીના સંગ્રહ માટે પણ સારા સંકેતો જોવા મળી રહ્યા છે।